આપણા ફોનમાં આપણે કોઈ પણ સ્ક્રીનશોટ લઈ અને કોઈ પણને શેર કરવાનો હોય આપણે સપોઝ કંઈ પણ આપણે કોઈને મોકલવું છે કોઈ કન્વર્ઝેશન થઈ હોય કે પછી કોઈ વસ્તુ બતાવવાની હોય આપણા ફોનમાંથી આપણે કોઈને દેખાડવાની હોય અને એ જો પાસે હોય તો આપણે નોર્મલી આપણો ફોન આમ કરીને આપણે બતાવી દઈએ પણ આપણે થ્રુ ઓનલાઈન જ કમ્યુનિકેટ કરી શકતા હોય એમના જોડે એટલે આપણે સ્ક્રીનશોટ પાડીને એમને મોકલતા હોઈએ છીએ. હવે જનરલી કેવું થાય કે આપણે સ્ક્રીનશોટ પાડીને પછી આપણે એને ક્રોપ કરતા હોઈએ છીએ. શા માટે? કે ઉપર બેટરી પર્સન્ટેજ દેખાતા હોય છે, નેટવર્કનો ટાવર દેખાતો હોય છે, ટાઈમ દેખાતો હોય છે, એવી ઉપરનું સ્ટેટસ બાર જે છે આખું દેખાતું હોય છે ઇન શોર્ટ. નીચેનું પણ ફોનમાં જે પણ રીતના ડિઝાઇનિંગ હોય એ પણ ઓપ્શન દેખાતા હોય છે, રાઈટ? સો ઉપર ને નીચે બંને જે બ્લેક ફ્રેમ આવતી હોય છે ને જેમાં સ્ટેટસ બાર આખું બધું દેખાતું હોય છે એ આપણે જનરલી ક્રોપ કરી અને ત્યારબાદ જ આપણે આપણો સ્ક્રીનશોટ જે છે જનરલી શેર કરતા હોઈએ છીએ, રાઈટ? પણ આજે હું તમારા જોડે એક એવો હેક શેર કરવાની છું કે જેમાં તમારા સ્ક્રીનશોટ પાડ્યા બાદ શેર કરતા પહેલા તમારે કોઈ જ ક્રોપ કરવાની જરૂર નથી. એક એવો ઓપ્શન છે કે જેનાથી એ આખું સ્ટેટસ બાર જે છે ઓટોમેટિક હાઈડ થઈ જશે એટલે તમે કોઈ પણ સ્ક્રીનશોટને ક્રોપ કર્યા વિના ડિરેક્ટલી સીધું કોઈ પણને મોકલી શકો છો. તો એ કયો હેક છે, એવું કયું ફીચર છે કે ફીચરના ઓન કરવાથી તમને આ ઓપ્શન મળી જાય છે કે તમારા સ્ક્રીનશોટમાં ઉપરનું જે સ્ટેટસ બાર જે છે ઓટોમેટિક હાઈડ થઈ જતું હોય છે, રાઈટ? સો એ આખી પ્રોસેસ હું આજના વિડીયોમાં ડિટેલમાં તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમારા સ્ક્રીનશોટમાં જે સ્ટેટસ બાર આવતું હોય છે એને ક્રોપ કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક હાઈડ થઈ જશે ખાલી ને ખાલી એક ફીચર ઓન કરવાથી. તો કયું ફીચર છે હું તમારા જોડે આગળ શેર કરી જ રહી છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરી કે કઈ રીતના તમે તમારા સ્ક્રીનશોટમાં જે આખું સ્ટેટસ બાર દેખાતું હોય છે, ઉપર બેટરી પર્સન્ટેજ દેખાતા હોય, ટાઈમ દેખાતો હોય, બધું જ ઓટોમેટિક હાઈડ થઈ જશે. તમારે ક્રોપ કરવાની જરૂર નહીં પડે. એક ફીચર તમે ઓન કરી દેશો તો તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે અને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર એક ફીચર, એક સેટિંગ તમને જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાઉ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી અને ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર અહીંયા સ્ક્રીન પર જોઈ લો અને ત્યારબાદ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો. આગળ વધીએ અને વાત કરીએ કે કઈ રીતના કયું ફીચર જે છે ઓન કરવાથી તમને આ ફીચર મળી જતું હોય છે, આ ઓપ્શન મળી જતો હોય છે કે જેમાં તમારે સ્ક્રીનશોટ પાડ્યા બાદ એને ક્રોપ કરવાની જરૂર નહીં પડે. ઉપરનું જે સ્ટેટસ બાર હોય છે ઓટોમેટિક હાઈડ થઈ જશે. એના માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જવાનું છે અને ત્યાં સર્ચ કરો સ્ક્રીનશોટ. ત્યારબાદ આ વાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમને ત્યાં હાઈડ સ્ટેટસ બાર વાળો એક ઓપ્શન દેખાતો હશે, એને તમારે ઓન કરી દેવાનો છે. હવે ત્યારબાદ શું થશે? આ ઓપ્શન ઓન કર્યા બાદ તમે કોઈ પણ સ્ક્રીનશોટ લેશો તો ઉપરનું જે સ્ટેટસ બાર જે મેં તમને વાત કરી, ઉપર અને નીચેના આઇકન અમુક આવતા હોય છે. ઉપર બેટરી પર્સન્ટેજ હોય, નેટવર્કના ટાવર દેખાતા હોય, ત્યારબાદ ટાઈમ દેખાતો હોય છે. તો આ બધું સ્ટેટસ બાર ઓટોમેટિક હાઈડ થઈ જશે એટલે તમે સ્ક્રીનશોટને ક્રોપ કર્યા વિના ડિરેક્ટલી કોઈ પણને શેર કરી શકો છો, આ ફીચર ઓન હશે તો. હમણાં જ જાઓ, આ હેકનો યુઝ કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેકનો યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો.
તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.